અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થયેલા પાર્સલ બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। શિવમ રો હાઉસમાં પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી। પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિએ જ ફરિયાદીના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે શનિવારે પાર્સલ ડિલિવરી કરનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવી મુખ્ય સૂત્રધાર રૂપેણ બારોડ અને બીજા રોહન ઉર્ફ રોકી રાવલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ આરોપીઓ પાસેથી કાર, 2 જીવતા બોમ્બ અને એક દેશી તમંચો સાથે 5 કારતૂસ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। રૂપેણ બારોટ ગૂગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી ઘરે જ બોમ્બ બનાવતો હતો। આ મામલે પોલીસ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ BDDS અને FSLની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ। આ આખી જે ઘટના છે એમાં રીપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું। અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલબેન, એમના પિતાશ્રી અને એના ભાઈ, એ બંનેને મારવા માટે બીજા 2 બોમ્બ એણે બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો હતો। બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એણે 4 થી 5 મહિના લીધા છે એણે આ જે કામગીરી કરવા માટે। જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો, વેલ્ડિંગના મશીનો, નાના કટર્સ, બ્લેડ્સ, એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે। એ 4 મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો। એણે રિમોટના ટેસ્ટિંગ કરેલા છે, બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી। તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપીશું।